મિત્રો ચાલો હવે જોઈએ કેવા કેવા પ્રશ્નો આવે છે. એક વખત તો પ્રશ્નોના જવાબ મેં જોયા, એમાં આપેલા છે પરંતુ માત્ર 6 જ જવાબ સાચા પડ્યા અને એમાં પણ આ લોકોની ભૂલ દેખાય છે. જેમ કે તમે જોઈ શકો છો અહીં પ્રથમ જ આપણને કોઈ જાતનો ભાગ આપેલો નથી કે સૌરવ આખા દિવસના કયા ભાગમાં અભ્યાસ કરે છે. તો સૌરવ કેટલા કલાક અભ્યાસ પૂર્ણ કર્યો, કેટલા કલાક અભ્યાસ કર્યો કહેવાય, આપણે કંઈ આપેલું જ નથી. એટલે મેં મોડ્યુલમાં છે એ પ્રમાણે 168 ભાગ લીધો છે, તો એમાં 4 કલાક 168 પ્રમાણે 4 કલાક થાય. પરંતુ મને લાગે છે 4 પ્રશ્ન, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એ 4 પ્રશ્ન જવાબ મારા ખોટા પડ્યા હતા. બાકીના 6 એ 6 સાચા જ છે. જોઈએ આમાં હવે આપણે આ જ રાખીશું, 6 એ 6 જવાબ રાખું હું, એમાં બીજું કાંઈ સુધારો વધારો કરતો નથી. જોઈએ શું જવાબ આગળના કેટલા સાચા પડે છે. આમાં પણ એમ જ છે, વેદાંત પાસે 8 ચોકલેટ હતી, એમાંથી ખાલી જગ્યા ભાગની ચોકલેટ તેને યશને આપી, તો વેદાંત પાસે કેટલી ચોકલેટ રહેશે? આમાં પણ છે જ નહીં. આપણે મોડ્યુલમાં જોયેલું ત્યારે એમાં 1/4 ભાગની ચોકલેટ એવું લખેલું હતું, એટલે 1/4 પ્રમાણે આપણે હિસાબ કરીએ તો 2 ચોકલેટ એને આપી કહેવાય અને 6 ચોકલેટ એની પાસે બચે, તો 6 ચોકલેટ. આમાં આવે છે 4 કલાક બનશે પ્રથમ પ્રશ્નમાં. માફ કરજો, ફરીથી આ લઈ લઉં છું. અને બીજામાં આપણે 6 ચોકલેટ લઈએ. ત્રીજા પ્રશ્નમાં પણ એમ જ છે, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા એટલે કે સૂર્ય, તો પાણીનો મુખ્ય સ્ત્રોત. હવે આ બેમાંથી ક્યાં જવાબ લખવો? તો અહીં લખું છું પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ, આ જગ્યાએ હું લખું છું. ત્યારબાદ ખેતર ખેડવા માટે હળ ઉપયોગી છે, તો ઘાસ કાપવા માટે શું ઉપયોગી થાય? તો ઘાસ કાપવા માટે દાંતરડું, દાંતરડું એવું આપણે લખીએ. બાકીના આ બધા તો જવાબ આપણા 110% સાચા જ છે. પ્રથમ 4 પ્રશ્નમાં જ ગોટાળો છે, એ લોકોની ભૂલ છે, આપણી કાંઈ ભૂલ એમાં નથી. વિધિ તેના મામાના ઘરે જાય છે, એ જ સાચો આવશે. બીજું, સાચો શબ્દ સસલું, તો એ સસલું જ સાચો આવશે. ત્યારબાદ કયા બે શબ્દો એક સરખા બે અક્ષરથી શરૂ થાય છે? તો પાણી અને પૃથ્વી, પા અને પ. ત્યારબાદ આંગણે રમતા બાળકડા રમાડતા એ રમકડા ફોડે કેવા ફટાકડા, લાગે કેવા રૂપકડા. આ સાચું જ છે, આ રૂપકડા સાચો જવાબ આવે. એ પ્રકાર પ્રશ્નનો કયો ફાયદો નથી? તો કે બાળકને વિચાર કરવા પડતું નથી, એનો ફાયદો નથી. અને ત્યારબાદ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નો એવા પ્રશ્નો છે કે જે વિદ્યાર્થીઓને માત્ર માહિતી યાદ રાખવા કરતાં વધુ ઊંડાણમાં વિચારવા માટે પ્રેરે. તો એ રીતે આમાં આવવું જોઈએ. હવે જોઈએ કેટલા જવાબ સાચા પડે છે. આપણે ફરીથી 2 જવાબ તો એને રાખ્યા હતા અને 2 જવાબ સુધાર્યા છે. જોઈએ તો એ સાચા જવાબ 7 જ પડ્યા છે. એટલે મિત્રો હજી આના પ્રશ્નોમાં ભૂલ છે. ચાલો હવે આપણે આગળ વધીએ.